મિલિટરી ભરતી છે પછી એમ કે ન્યા તો બાજે છે ન્યા હું તારા બા ફૂલડા વેરે ન્યા આમાં અમુક અમુક એવા ખેખટિયા હામાં મળે આપણે કે કેમ ના તો બાજે માજે છે મારે નહીં તો હું ત્યાં તારા બાપ સાથે ને પ્રિય બોલું સજનતા દાતારી સુરપંત એતા અભ્યાસે ના મિલે वो तो बिना कृपा भगवत અત્યારે આપ ખબર ને જયંતિભાઈ માણસને હવે તો આ બધું હોસ્પિટલોની બહુ સારી સેવા મળે વેન્ટિલેટર ઉપર રાખે ખબર ને આમ તો બંને જ હોય આમ તો પતી ગયું હોય પ્રોગ્રામ પૂરો જ હોય પછી વેન્ટિલેટર ઉપર રાખે કૃત્રિમ ફેફસાન કૃત્રિમ શ્વાસ ને કૃત્રિમ હૃદય ને કૃત્રિમ વાયરિંગ કરેલું હોય બધા ઝટકે હાલતું હોય બધા એક દાદાને વેન્ટિલેટર ઉપર રાખેલા તે એના દીકરાના ઘરેથી ને એના દીકરાનો દીકરો નાનો હારે અને દાદાને ખબર કાઢવા આવ્યા હવે આ નાના બાળકે તો કોઈ દી જોયેલું નહીં આ વેન્ટિલેટર બધે વાયરિંગ કરેલું બધે છોકરો ઘરે ગયો ને ના કોકે પૂછ્યું કા બેટા કેમ છે દાદા તા કે દાદાને ચાર્જિંગમાં મૂક્યા કારણ કે એને એમ કે મોબાઈલ નથી આપણે ચાર્જમાં મૂકતા એને એમ છે ભાઈ ચાર્જમાં લઈ ગયો હાવ એટલે એને ચાર્જિંગમાં મૂક્યું અમારો ભૂરો નાનો હતો ને ભૂરો નાનો હાવ નાનો હતો ત્યારે એને ભૂરાએ ઘણા બધા સંકલ્પ કરેલા કે ભૂરાએ એવું કીધેલું ભૂરો અમારથી એક વર્ષ મોટો એટલે ભૂરો તેથી એવી વાતો કરતો જેથી આપણે 50 વર્ષના હચ્યું આપણી ઉંમર જેથી 50 વર્ષની હચે એટલે આપણી વાદીએ હેલિપેડ હચે હેલિકોપ્ટર ઘરનું હચે BMW પડી હચે રોલ્સ રોય ગાડી પડી હચે મોટું ફાર્મ હાઉસ હચે 3 પ્રકારના મોબાઈલ પડ્યા હચે 3 પીએ આપણી સાથે ઊભા હચે જ્યાં જાશું ત્યાં માણસો આપણી વાટ જોતું હચે આદિ બધા સંકલ્પમાંથી એક સંકલ્પ એનો સાચો પડ્યો એ અત્યારે 50 વર્ષનો છે ઓહો ખરેખર અમુક ખોટા સંકલ્પો ન કરવા બધું ભગવાનને કહેવાનું મારા વાલા તારે જા જે કરવું હોય પણ તે જે વિચારો આપ્યા છે એ વિચાર અમે નહીં છોડીએ મોજમાં રહેવું છે આનંદમાં રહેવું છે 21મી સદી છે અમારી પાસે હે ભગવાન અમે સાપ પાડીએ છીએ તો અમારો આખો રૂમ ઠંડો થઈ જાય અમે હે ભગવાન ગાડીમાં બેસી જઈએ છીએ અને તારે તો ઘોડામાં મંત્રો ભણવા પડતા હતા કાનમાં પણ અમારે લીવરની ફટકી મારી તો 180ની સ્પીડે હમણાં જો કે રસ્તા બગડ્યા છે હમણાં હે ભગવાન અમારે ઉના જવું હોય તો 3-4 કલાક થાય છે અને હે ભગવાન હમણાં તો એવા રોદા પીડ્યા છે કે જે રોડમાં હાંડિયો બેઠો હોય તો ખાલી કોઈટ જ દેખાય છે પણ રોડ બીજો નવો બને છે એટલે એકચ્યુઅલી આપણને વાંધો નથી એ રોડ જોતા જોતા આપણને આ રોદા દેખાતા નથી કારણ કે આમો આધાર તો છે કે સારું કંઈક પડખે બને છે પણ વાત એટલી કે હે ભગવાન અમે હોપારીને જેમ એમ કે ઠોકર મારો એવી રીતે ગાડી એમ કહેવાય કે એ પાણીના રેલા ઘોડા અમે અત્યારે 180ની સ્પીડમાં હાલી શકીએ છીએ એ ભગવાન એટલું નહીં અમારા વડવાઓ અહીંયા હરિદ્વાર આવવું હોય તો વિચાર કરીને તૂટી જાય કારણ કે વ્યવસ્થા નહોતી વાહનો નહોતા આજ મારા નાથ અમે સફરજન ખાઈ લઈ તો ભખ દિન અમદાવાદથી અહીંયા હરિદ્વાર પડી છે આ બધી તારી કૃપા છે અને અમે તારે લીધે આનંદમાં છીએ અમારે તને ભૂલવો નથી વાત એ હાલે છે ગર્વગંજન અભિમાન કર્યું નથી નેઠો નાખ્યો નથી ભલામણ અને સામે અભિમાન ન કરાય જેટલા સરળતાથી અરે તમે સાંભળો કે જેણે ચોરાની મર્યાદા નથી રાખી એનાય ઘરમાં જો કાંઈ ન હોય તો ચોરામાં જે પૂજાતો હતો એની મર્યાદા તોડી તો આપણું શું વધે ભલામણ એ તો તમે કલ્પના કરો હે જોજો આ જયંતિભાઈ બધા જેટલા જે આખું ગ્રુપ છે બરોબર નારોલા ગ્રુપ આ બધા એટલા ભક્તિમય તરબોળ છે ત્યારે એનો ધંધો ત્યાં પક્યો છે ને આપણે ટાઈમે નાવું નથી ટાઈમે ઊભું નથી થવું ભગવાન આપણે સામું જોતો નથી મરી ગયા આપણે બળ ખાઈ અને હકીકત છે ને વર્ષોથી અમુક દાડીઓ કરી દાડીઓ જ નથી કરતા રોજ સવારમાં સકરડામાં બેહી બેન ભખડક જાતા જ હોય એક ભાઈ મને પૂછ્યું મને કે માયાભાઈ ભગવાનને મહેનત કરવા વાળાને સામું કેમ નથી જોતા મેં કીધું એણે કોઈથી ભગવાન સામું જોયું જ નથી એણે એના ધંધામાં નીતિ નથી રાખી મને કે કેમ
હું કહું મારે જાદુ બાબા એમ કહેતા કે દાડીએ જાતા હોય હવારમાં જાણે આડો એરું હોય એમ જાતા હોય અને ન્યાલી છૂટા થાય ત્યારે વાહે છો હોય એમ આવતા હોય આગળ હાલ્યું બે હરખી કરી નાખે ને તો ભગવાન 100 મહિનામાં સામું જોવે જવામાં હાલ હરખી ને આવવામાં હાલ હરખી જો થઈ જાય ને ખાલી હાલ્યું સુધારવાની છે આપણે ગામડામાં કહેતા હમણાં એની હાલ્યું સુધરી હો અને ખરેખર આપણું ગામડું છે ભલે આપણે ભણ્યા નથી સાહેબ પણ કેળવણી છે આપણા કોઠામાં આપણે કોઈ મોટા કેળવણીકાર પાસે નથી ગયા પણ કેળવણી આપણા ઘરના ખૂણામાં નીકળતી સાહેબ આપણા વડીલો પહેલા એમ કહેતા ને કે આલ્યા માલ્યારે ધંધો ન કરતા એમ કહેતા કે એમ કહેતા કે આલ્યા માલ્યારે નો ધંધો કરતા એને તેથી ખબર હતી કે વિજય માલ્યા બૂસ મારવાનો છે બોલો આ કઈ જેવી તેવી વાતો છે આ વડીલો છે અને હું વાત એ કરતો હતો કે જે સંસ્કાર જે છે આપણે હાલરડામાં સંસ્કાર ચાલુ થતા આગળ મેં શિવાજીનું હાલરડું ગાયું ને જો બે જ રાષ્ટ્ર છે એક મહારાષ્ટ્ર ને એક સૌરાષ્ટ્ર પૃથ્વીના ગોળા ઉપર રાષ્ટ્ર બે એક સૌરાષ્ટ્ર ને એક મહારાષ્ટ્ર બેનો હબ કેવો શિવાજી જન્મે મહારાષ્ટ્રમાં પણ દોરી સૌરાષ્ટ્રમાં બેઠો બેઠો મેઘાણી તારતો હોય અને આપણી માવુએ હાલરડામાં સાહેબ પહેલું વહેલું જો આપણું જીવન કેવું છે મને એક ભાઈ પૂછ્યું મને કે માયાભાઈ તમે આજે આ પ્રોગ્રામ આપો છો તો એ પ્રોગ્રામ એટલે શું મેં કીધું જીવનથી મરણ સુધીની વાતો આપણી વાતો આપણી પાસે આ જીવન એમ સાંભળી લો ગળથુથી શરૂ થાય ગંગા જળે પૂરું થાય આ જીવન પીપળાના પાનેલી ચાલુ થાય અને તુલસીના પાને પૂરું થાય ગળથુથી પાઈ પેલી અને પછી છેલ્લે ગંગાજળ છઠ્ઠીને દિવસે પીપળાના પાન મૂકીએ અને જ્યારે આપણે ગુજરી જઈએ ત્યારે આપણે મોઢામાં તુલસીનું પાન આવે પીપળાના પાનથી શરૂઆત થાય તુલસીના પાને પૂરું થાય અને બાપુ હા હાથી દાદા ચાલુ થાય અને હાય એ પૂરું થાય હાલરડું આપણું છે ને આપણી માં સાહેબ આપણને પહેલું જ તે આપણે પછી ભલે ઘણા વાતો કરતા એને આપણે પગે લાગી નહીં તો નથી કહેતા માં હાલરડું ગાય છોકરો હુંય શું કામ જાય આપણી માં હાલરડું ગાય ને હા 3 વાર હા તો બોલું એમ હા પછી છોકરું થાકી જાય કેટલું હરીફાઈમાં પડવું હાલો હુઈ જાય નથી હો માં એમ કે છે બેટા હકારાત્મક રહેજે આખી જિંદગી પોઝિટિવ નોટ નેગેટિવ તારું જીવન હકારાત્મક હા બાપા તમે કયો એવા હા બાપા એટલે માં પહેલો વેલો શબ્દ આપે છે હાલડામાં હા છોકરો હામો કે હા પાછો એ ભજનમાં જાય જ્યારે એવું ભજન હાલતું હોય ત્યારે જીરે લાખા તાકે હા સંતો કે એ હાચું માં કે એ હાચું માના શબ્દને કોઈ દી નકારાત્મક કરતો નહીં દીકરા માં કોઈ દી ખોટું ન બોલે અને બીજો એક ધરતીનો સંત આ દેશનું શાસ્ત્ર આ દેશનો વેદ આ દેશનો ઉપનિષદ અને આ દેશનો વેદ ભણેલો બ્રાહ્મણ કોઈ દિવસ અસત્ય નહીં બોલે એમાં હા પાડજે સાહેબ આ 3 હા એની હતી સાહેબ હાલરડું હકારાત્મક જેટલા જીવનમાં હકારાત્મક માણસો હશે એ કોઈ દિવસ એમ કહેવાય કે એના વિષયમાં ફેલ નહીં જાય જો આ વાણિયાના દીકરાએ કોઈ દી જયંતિભાઈ વિરોધ કર્યો એક જણો શેઠની દુકાને ભીંડો લઈને શેઠ આલ્યો ભીંડો બહુ સરસ મૂકી દે સામે મૂકી દે બહુ સારું હો અરે કે શેઠ એટલો બધો ભીંડો થયો ને તો આજ બધાને ગામમાં બધા વડીલોને આપ્યા આપવું જો ને આપણે ભીંડો ટાઈટ અપાય જ તે અરે કે શેઠ કાલ તો એવું થયું કાલ તો હું માર્કેટમાં લઈ ગયો લઈ જ જવાય નાખી દેવાય એ કે માર્કેટમાં લઈ ગયો શેઠ તો ત્યાં પોલીસ આવે પોલીસ જ આવે ને માર્કેટમાં જાવ એટલે પોલીસ આવે જ અરે કે ભીંડો માગ્યો માગે જ ને આવો છડત ભીંડો હોય માગે જ ને એ કે મેં ના પાડી દેવાય ને આપણે થોડી પોલીસ વાળાને દેવાય અરે કે શેઠ મેં પોલીસ વાળાને ના પાડી પોલીસ વાળાએ મને ગાળ દીધી એને ના પાડી તો ગાળ જ દઈ ને જોજો ક્યાંય વિરોધ કરે કેજો પોલીસ વાળાને ના પડાય ગાળ જ દઈ ને એ કે પછી મેં હામી શીખી દઈ જ દેવાય ને આપણે થોડી ખાઈને કેળે વયો હોય અરે શેઠ મેં હામી દીધી એટલે પોલીસ વાળાએ 4 ધોકા નાખ્યા પોલીસને ગાળી દે તો મારે જ ને બોલો ક્યાંય ના ન પડે
વર્ષો પહેલા મેં કીધું હતું જ્યારે જ્યારે આ દેશમાં નબળી પરિસ્થિતિ થઈ છે ત્યારે ગુજરાતી જ આગળ આવ્યો છે. આ 370 સરદાર વલ્લભભાઈ પટેલે ના પાડી હતી, એ ગુજરાતી હતા અને છેલ્લે હટાવી તોય આપણા બે ગુજરાતી હટાવી સાહેબ. બોલો, એ 70 વર્ષ પછી ઈ વાણિયા બે પોચું પોચું કરતા પૂરું કરી નાખ્યું. બોલો, એક ભાઈ મને કે લંકામાં એક વાણિયાનું ઘર હોત ને તો રાવણને બચાવી લે. મેં કીધું ના, એક હતું ઘર, સુધન્વા નામનો વાણિયો. રાવણે મીટિંગ બોલાવીને રામ આવી ગયા હતા લંકામાં અને રાવણે તાત્કાલિક મીટિંગ બોલાવી, પાર્લામેન્ટરી બોર્ડ બોલાવ્યું અને રાવણે કીધું, હુકમ કરી નાખ્યો કે જે આ તપસી રામ વાનરની ફોજ લઈને આવ્યા છે, રીસ અને વાનરને લઈને, તો એ રીસ ને વાનર તો આપણો ખોરાક છે, કાલ બધા વાંદરામને ખાઈ જવાના છે. એટલે સુધનવાને કીધું કે આલ્યો આપણું રાજીનામું, આપણી બોટ તૈયાર છે, આઈ એમ ગોઈંગ ટુ અયોધ્યા. એ કે કેમ? એ કે આ વાવસરમાં હું સહી નથી કરવાનું. કે કેમ? તા કે થોડાક દી પહેલા એક વાંદરો આવ્યો હતો, આખા ગામને હળગાવીને વયો ગયો હતો, તેથી કોઈ તમે ભૂખ્યા નહોતા અને હવે તો તમારા ડોહા ઝાઝા આવ્યા છે, ફસડકાવી નાખશે. એ રાજીનામું દઈને તેથી લંકામાં લઈ આવ્યા. વાત એટલી હાલે છે કે જીવન છે એ કેવલ ને કેવલ હકારાત્મક હોવું જોઈએ, નકારાત્મક ન હોવું જોઈએ. અને જ્યાં આપણને નકારાત્મક લાગે ત્યાં આપણે હકારાત્મક કરીને ત્યાંથી હટી જવું જોઈએ. જ્યાં આપણને અનુકૂળ ન લાગે, મીરાબાઈને એના દિયર રાણા વિક્રમે ઝેર આપે છે, એના એક નણંદ એ પણ એમને ખૂબ દુઃખ દે છે. એમના પતિ રાણા ભોજનું અવસાન છે, એની હાજરી નથી અને મેવાડની ગાદીએ એમનો દિયર એમ કહેવાય વિક્રમાદિત્ય બેઠા છે અને અતિ દુઃખ આપે છે મીરાને. અને ત્યારે પત્ર લખે છે મીરાબાઈ તુલસીદાસજીને કે મારી પરિસ્થિતિ આ છે, તો હે સ્વામી, હે તુલસીદાસજી, મારે શું કરવું જોઈએ? અને તેથી તુલસીદાસ એને પત્રમાં જવાબ આપે કે રામકાજ, રામનું ભજન કરવામાં, ભગવાનનું ભજન કરવામાં કોઈ આડચ આવતું હોય તો એ વસ્તુ આપણે તજી દેવી જોઈએ. પિતા તજો પ્રહલાદ, વિભીષણ તજો ભાઈ. આવા લાડ બધા દાખલા તુલસીદાસે પત્રમાં લખ્યા કે વિભીષણે ભાઈ તજી દીધો, પ્રહલાદે પિતા તજી દીધો, તો તમારે મેવાડ તજવામાં શું વાંધો છે? અરે હે મીરા, જે આંજન આંખમાં આંજવાથી ઈ જ આંખ જ ફોડી નાખતું હોય, આંજન જ આંખને ફોડી નાખે, તો ઈ આંખનું આંજણ શું કામનું? માટે તમે મેવાડ મૂકો. અને મીરાબાઈ મેવાડ મૂકે છે. મહારાણા પ્રતાપની 14 વર્ષની ઉંમર છે. મહારાણા પ્રતાપના પિતાનું નામ રાણા ઉદયસિંહ. ઉદયસિંહથી મોટા રાણા આદિત્ય વિક્રમ, એનાથી મોટા રાજા ભોગ, એમના અર્ધાંગના એટલે મીરાબાઈ એટલે મહારાણા પ્રતાપના મોટા બા થાય. અને જ્યારે એમના કાકાનું પણ અવસાન થાય છે ત્યારે એમના પિતા ઉદયસિંહની મૂળ 10-12 વર્ષની ઉંમર હોય છે અને એમની દાસી છે એ દુશ્મનોના હાથમાંથી બચાવીને ઉદયસિંહને લઈ જાય છે અને ઉદયસિંહને મોટા કરીને પછી પાછું ચિત્તોડ હાથમાં કરે છે, મેવાડ હાથમાં કરે છે. અને એ પછી જીવંતિકાબાઈ સાથે એના લગ્ન થાય અને જીવંતિકાબાઈના કુખે જન્મો એ મહારાણો પ્રતાપ પોતે. અને એ મહારાણા પ્રતાપ જેથી 14 વર્ષના હોય અને બહેરમ ખાન બુંદી નરેશની સાથે ભળીને મહારાણા પ્રતાપ સામે યુદ્ધ થાય છે અને બહેરમ ખાનને જીવતો જવા દે છે. મહારાણા પ્રતાપને બહેરમ ખાન કહે છે કે મને તું મારી નાખ, મને જીવતો જવા દેમાં, નહીતર મને અકબર જીવવા નહીં દે. તાકે તને અકબર હામો એમણા આવી રીતે ઘાયલ મોકલું, આનાથી મોટી સજા ન હોઈ શકે. એક 14 વર્ષનો યુવાન, વાત ઈ હાલતી હતી સાહેબ. એ બહેરમ ખાનને જવા દીધો અને બહેરમ ખાને આવીને કીધું કે એટલા સૈન્યનો ખુરદો બોલાવી દીધો આ માણસે. અને એ યુદ્ધમાં મહારાણા પ્રતાપના અંગત 3 મિત્રોનું અવસાન થાય છે. અને થોડોક સમય જવા દીધો
અને એનું ગુપ્તસર રીતે જે જાસૂસી માટેનું સારામાં સારું કાંઈ કામ મહારાણા પ્રતાપનું કોઈ કરતું હોય તો જેણે જીભની માનેલી બેને કૃષ્ણા કરીને હતી, એ કૃષ્ણા અને બહેરમ ખાન બુરી રીતે એમ કહેવાય કે મારીને એક પેટીમાં પેક કરીને ચિત્તોડ જેથી મોકલે છે. અને એનું અવસાન જોયું ને મહારાણો પ્રતાપ જેથી ખળભળી ગયા. 14 વર્ષની ઉંમર છે. ઉદયસિંહ ચિત્ર જોઈ ગયા. ઉદયસિંહ હુકમ કરી દીધો કે જેમ રાજ પરિવારના માણસને અગ્નિ સંસ્કાર કરવામાં આવે એટલા સન્માન સાથે આ કૃષ્ણાનું એમ કહેવાય એ મારા પ્રતાપની બેન છે એટલે મારી દીકરી કહેવાય. તો રાજના પરિવારની જેમ દીકરી હોય અને એના જેટલા સન્માનથી અગ્નિ સંસ્કાર થતો હોય એવી રીતે એની તૈયારી કરો. અગ્નિ સંસ્કાર દે છે, અડધો અગ્નિ સંસ્કાર થાય છે. મહારાણા પ્રતાપની પરિસ્થિતિ જોઈ રાણા ઉદયસિંહ બધા માણસોને ઈશારત કરી દે છે કે એકલો પ્રતાપને રહેવા ગયો, આપણે બધા હવે ચાલો. એકલા મહારાણા પ્રતાપ ત્યાં ઊભા છે. ફરીવાર એના અંગત મિત્રોની યાદી થાય છે. અને મારે વાત એ માટે કરવી છે કે 14 વર્ષની ઉંમરે મહારાણા પ્રતાપે જીભની માનેલી બેન કૃષ્ણાના અગ્નિ સંસ્કાર શમશાનના અગ્નિની સાક્ષીમાં પ્રતિજ્ઞા લેવાઈ ગઈ કે આજ પછી મહારાણો પ્રતાપ કોઈ દી હાથમાં હથિયાર નહીં લે.